Hello students, welcome to Kaksha Education. Today we learn about the chapter number 14, Probability of Standard 10th Maths. Students, આ ચેપ્ટર તમે 8 માં ભણેલા સેમેસ્ટર 1 માં કમ્પેરિંગ ક્વોન્ટિટીઝ લગભગ એમાં આવે છે આ ચેપ્ટર્સ. એ પછી સ્ટાન્ડર્ડ 9th માં તમારે આવતું હતું પણ રિડ્યુસ સિલેબસના કારણે એ કટ થઈ ગયું છે. હવે તમે 10th માં ભણશો. So without wasting time, let's get started. So friends, chapter number 14, probability. આ ચેપ્ટર શરૂ કરીએ એ પહેલા તમારે એટલો વિશ્વાસ રાખવાનો છે કે મિત્રો આ ચેપ્ટરમાં બોર્ડને લગતી જેટલા પણ ક્વેશ્ચન, જેટલી પણ થિયરી છે એ બોર્ડમાં જેટલા પણ થિયરીમાંથી ક્વેશ્ચન પૂછાવાના છે. વિશ્વાસ રાખજો, આ વિડીયો તમે પૂરો જોશો તો એમાંથી બહુ જ હેલ્પફુલ થવાનું છે. સો ફ્રેન્ડ્સ, ચેપ્ટર 14 છે પ્રોબેબિલિટી. હવે પ્રોબેબિલિટી મીન્સ ચાન્સીસ છે. 50-50 હોય, પછી થોડાક ચાન્સીસ હોય, થોડા વધુ ચાન્સીસ હોય. આપણે જે સમાચાર ન્યૂઝ જોઈએ છે તો વરસાદ પડવાની સંભાવના, આવો વર્ડ તમે સાંભળ્યો છે. પ્રોબેબિલિટી છે, ચાન્સીસ છે કે વરસાદ 3 દિવસ આગાહી છે, આવા વર્ડ તમે સાંભળ્યા હશે ફ્રેન્ડ્સ. પછી તમે એવું કહો કે હું લગભગ આવતા મહિને હું બહાર જવાનો છું, લગભગ હું આવતા સન્ડે હું બહાર જવાનો છું. તો આ શું છે? પોસિબિલિટી છે ફ્રેન્ડ્સ. તમે ચાન્સીસ બતાવો છો કે હું કદાચ જઈશ, પાક્કું નથી. તો આ ચેપ્ટરમાં આપણે આવી બધી વાતો જ સમજવાની છે પ્રોબેબિલિટીને લગતી, કે ચાન્સીસ વાળી. હવે પ્રોબેબિલિટી છે ને ફ્રેન્ડ્સ, પ્રોબેબિલિટી પિયર સિમોન લાપ્લાસ, આને ઘણા લેપ્લેસ વાંચે છે પણ લાપ્લાસ વાંચવાનું. ડિફાઇન પ્રોબેબિલિટીને ડિફાઇન કોણે કરી? પિયર સિમોન લાપ્લાસ. એમસીક્યુમાં પૂછાય તો તમને આવડવું જોઈએ. ફોર્મ્યુલા છે પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ ઈ. કોઈ ઇવેન્ટ ઈ થાય, માનો કે તમારે આવતા સન્ડે બહાર જવાનું છે, તો આ બહાર જવાનું શું છે? એક ઇવેન્ટ કહેવાય ફ્રેન્ડ્સ. કોઈ પણ વસ્તુ તમે કરો અને એને ચાન્સીસ તમારે ફાઇન્ડ કરવા હોય તો એને શું કહેવાય? ઇવેન્ટ કહેવાય ફ્રેન્ડ્સ. તો પ્રોબેબિલિટી ઓફ એની ઇવેન્ટ ઈ ઇઝ ડિનોટેડ બાય પી ઓફ ઈ. તમે પ્રોબેબિલિટી ઓફ ઈ આવું લાંબુ ન લખવું હોય તો એને શોર્ટમાં પી ઓફ ઈ થી ડિનોટ કરાય. એની ફોર્મ્યુલા છે ફ્રેન્ડ્સ, એક જ યાદ રાખવાની છે, પી ઓફ ઈ, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ઈ ઇક્વલ ટુ નંબર ઓફ ફેવરેબલ આઉટકમ્સ ડિવાઇડ બાય નંબર ઓફ ટોટલ આઉટકમ્સ. આને તમારે ફ્રેન્ડ્સ શોર્ટમાં જો યાદ રાખવું હોય, શોર્ટમાં, તો તમે આ રીતે પણ યાદ રાખી શકો છો. હું તમને બતાવું. શોર્ટમાં તમારે જો યાદ રાખવું હોય તો તમારે યાદ રાખવાનું છે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ ઈ ઇક્વલ ટુ ફોટો, FO ડિવાઇડ બાય TO. ફોટો યાદ રાખવાનું છે. ફોટો મીન્સ આનું શું થાય તો કે ફેવરેબલ આઉટકમ્સ ડિવાઇડ બાય ટોટલ આઉટકમ્સ. તો ફ્રેન્ડ્સ ફોટો યાદ રાખવાનું, FO ઉપર, TO નીચે. તો તમારે આ યાદ રાખવાનું છે એટલે તમને બાય ડિફોલ્ટ આ જે છે ફોર્મ્યુલા યાદ રહી જશે. P of E ઇક્વલ ટુ ફોટો મીન્સ નંબર ઓફ ફેવરેબલ આઉટકમ્સ ડિવાઇડ બાય નંબર ઓફ ટોટલ આઉટકમ્સ. સો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. હવે જો ઇવેન્ટના 2 પાર્ટ હોય. હવે આપણે માનો કે હું એમ કહું કે હું આવતા સન્ડે જઈશ, તો એનું ઊંધું વિચારો. એનું ઊંધું શું થાય? હું આવતા સન્ડે નહીં જાઉં, નેગેટિવ વિચારવાનું. તો હું જઈશ અને હું નહીં જઈશ, તો આ બે એકબીજાને કેવી કહેવાય? કોમ્પ્લિમેન્ટરી. ખ્યાલ આવે છે? કાલે વરસાદ પડશે તો એનું ઊંધું શું થાય? કાલે વરસાદ નહીં પડે. તો આ એકબીજાને કેવી કહેવાય? કોમ્પ્લિમેન્ટરી કહેવાય. તો ઇવેન્ટ હોય એની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ હોય જ ફ્રેન્ડ્સ. યાદ રાખજો, કોઈ પણ ઇવેન્ટ હોય એની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ હોય. તમારે કઈ રીતે ફાઇન્ડ કરવાની? તો કે એનું નેગેટિવ બોલીને તમે એની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ ફાઇન્ડ કરી શકો ફ્રેન્ડ્સ. કોમ્પ્લિમેન્ટરી ઇફ ઇવેન્ટ એ, કોઈ ઇવેન્ટ એ હોય, જરૂરી નથી ઇવેન્ટ ઈ હોય એવું જરૂરી નથી. આલ્ફાબેટ A to Z માં તમે ઇવેન્ટને કોઈ પણ નામ આપી શકો. તમારે ઇવેન્ટને કે નામ આપવું છે તો કે આપી શકો. તો તમારે લખવો પડે P of K. અહીંયા તમે જુઓ ઇવેન્ટ A છે તો એને શું લખી શકાય? P of A. પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A. આનું આખું શું થાય? પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ
એ. આવું આખો આનો મિનિંગ થાય, પણ શોર્ટમાં આપણે શું લખીએ છીએ? પી ઓફ એ. ધેન નોટ ઇવેન્ટ એ. જો મેં તમને હમણાં જ કીધું કોઈ ઇવેન્ટ એ હોય તો એની આગળ તમે નોટ લગાડી દો, નેગેટિવ કરજો ને, તો એ શું થઈ જાય? તો કે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ ઓફ એ. એની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ કરવું હોય તો તમારે આગળ શું લગાડવાનું? નોટ ઇવેન્ટ એ. નોટ લગાવી દેવાનું, નેગેટિવ કરી દેવાનું, એટલે એ શું થઈ જાય? કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ. હવે યાદ રાખજો ફ્રેન્ડ્સ, યાદ રાખજો, કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ અને ઇવેન્ટ બેનો પ્રોબેબિલિટીનો સમ 1 થશે. યાદ રાખજો, કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ અને ઇવેન્ટ બેનું સમ કેટલું થશે? 1. હવે છે ને આ જે કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ છે ને એને આપણે ડિનોટ કરશું પી ઓફ એ બાર. એ બાર થી ડિનોટ કરો, યા તો ફ્રેન્ડ્સ એને પી ઓફ એ ડેશ થી ડિનોટ કરો. હવે આને તમારે રીડ કરવું હોય ને તો આ રીતે રીડ કરવાનું, પી ઓફ એ નોટ. પી ઓફ એ નોટ એટલે એ નોટમાં એ ડેશ લખી શકાય, એ નોટ ઇક્વલ ટુ એ બાર લખી શકાય. ફ્રેન્ડ્સ યાદ રાખજો, કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ અને ઇવેન્ટ બે કેવી છે? તો કે એકબીજાની નેગેટિવ છે, એટલે એક પોઝિટિવ હોય તો એક નેગેટિવ હોય, આવું યાદ રાખવાનું. નોટ આપેલી છે તમને ફ્રેન્ડ્સ, નોટમાં તમે જુઓ શું આપેલું છે તમને? ધ સમ ઓફ ધ પ્રોબેબિલિટીઝ ઓફ ઓલ ધ એલિમેન્ટરી ઇવેન્ટ્સ ઓફ એન એક્સપેરિમેન્ટ ઇઝ 1. યાદ રાખજો, જેટલી એલિમેન્ટરી ઇવેન્ટ થાય કોઈ એક વસ્તુ માટે, જેટલી પણ ઇવેન્ટ પોસિબલ હોય ફ્રેન્ડ્સ, બધાનો પ્રોબેબિલિટીનો સમ 1 થશે. અને એક મેં તમને હમણાં કીધેલું કે કોઈ ઇવેન્ટ એ છે એની પ્રોબેબિલિટી અને એ નોટ એટલે કે એની કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટની પ્રોબેબિલિટી બેયનો સમ, વચ્ચે જો પ્લસ આપ્યું, બેયનો સમ શું થશે ફ્રેન્ડ્સ? 1. આ તમારે યાદ રાખવાનું છે. પ્રોબેબિલિટી, બધી પ્રોબેબિલિટીનો એડિશન 1, કોમ્પ્લિમેન્ટરી એડિશન કેટલું થશે? 1. હવે નેક્સ્ટ જોઈએ છે ફ્રેન્ડ્સ, ધ પ્રોબેબિલિટી ઓફ અ સર્ટેન ઇવેન્ટ ઓર શ્યોર ઇવેન્ટ ઇઝ 1. યાદ રાખજો, સર્ટેન વર્ડ આવે યા તો શ્યોર વર્ડ આવે, યા તો એવો કોઈ સ્ટેટમેન્ટ તમે રીડ કરો એ ટ્રુ છે, ક્યારે ફોલ્સ થવાનું નથી, તો આવા બધા સેન્ટેન્સની પ્રોબેબિલિટી 1 આવે. માનો કે આજે સેટરડે છે ફ્રેન્ડ્સ, હું એવું કહું કે ટુમોરો ઇઝ સન્ડે, હું આજે કહું છું ટુમોરો ઇઝ સન્ડે, તો એ ક્યારેય ખોટું પડવાનું છે ફ્રેન્ડ્સ, તો એની પ્રોબેબિલિટી કેટલી આવશે? 1 આવશે ફ્રેન્ડ્સ. હજી એક સ્ટેટમેન્ટ આપણે જોઈએ, સન રાઇઝિંગ ફ્રોમ ઈસ્ટ. સન રાઇઝિંગ ફ્રોમ ઈસ્ટ એટલે ઈસ્ટમાંથી સન રાઇઝ થાય છે, ઉગે છે, એની પ્રોબેબિલિટી કેટલી થશે? 1. કેમ ફ્રેન્ડ્સ? સન ક્યાંથી રાઇઝ થાય છે? તો કે ઈસ્ટમાંથી. ક્યારેય ચેન્જ થવાનું છે? નહીં, ક્યારેય ચેન્જ થવાનું નથી. એકદમ ટ્રુ છે. તમે ગમે એટલું વિચારશો, ગમે એવું કરશો, પણ એ ક્યારેય ખોટું પડવાનું નથી ફ્રેન્ડ્સ. સન રાઇઝિંગ ફ્રોમ ઈસ્ટ હોય તો ત્યાં પ્રોબેબિલિટી 1 આવશે. યાદ રાખજો, શ્યોર યા તો સર્ટેન ઇવેન્ટ હોય એની પ્રોબેબિલિટી 1 આવે. અને તમને ચોક્કસ ખબર જ છે કે આ પોસિબલ જ નથી, ઇમ્પોસિબલ ઇવેન્ટ હોય એની પ્રોબેબિલિટી 0 આવશે. સન રાઇઝિંગ ફ્રોમ વેસ્ટ આવું આવે ફ્રેન્ડ. સન રાઇઝિંગ ફ્રોમ વેસ્ટ, તમને ખબર છે ઈસ્ટમાંથી રાઇઝ થાય છે, છતાં મેં શું કીધું? સન રાઇઝિંગ ફ્રોમ વેસ્ટ. તો આ ફોલ્સ છે ને સ્ટેટમેન્ટ, ઇમ્પોસિબલ છે ને, તો ત્યાં તમારે પ્રોબેબિલિટી કેટલી આવશે? 0. તમને ખબર છે કે શ્યોર ઇવેન્ટ છે, આવું પોસિબલ છે, શ્યોર પોસિબલ હોય તો ઇવેન્ટનો પ્રોબેબિલિટી 1, ઇમ્પોસિબલ ઇવેન્ટ હોય તો પ્રોબેબિલિટી 0. આટલું યાદ રાખવાનું છે. સન પછી તમને આવું પૂછાય, જો સન સેટ ઇન વેસ્ટ, સન સેટ ઇન વેસ્ટ, તો યાદ રાખજો સન છે ને એ ક્યાં સેટ થાય છે, ક્યાં આથમે છે? તો કે વેસ્ટમાં જ આથમે છે, તો ત્યાં આવશે ટ્રુ. એ શ્યોર જ છે ને, તો ત્યાં આન્સર આવશે 1. એટલે તમારે સેન્ટેન્સ રીડ કરવાના, પ્રોપર સમજવાના છે અને પછી આન્સર આપવાનો. એટલે જો મેં અહીં લખેલું છે, ધ પ્રોબેબિલિટી ઓફ એન impossible event is what? 0.
હવે આટલું યાદ રાખવાનું છે. શ્યોર હોય તો 1, ઇમ્પોસિબલ હોય તો 0, અને એ બે વચ્ચેનું હોય તો એ બે વચ્ચે આવશે. એટલે યાદ રાખવાનું છે ઓલવેઝ તમારે આ અનઇક્વાલિટી હોલ્ડ થશે, ઓલવેઝ હોલ્ડ થશે. તમારો આન્સર કાં તો 0 આવશે, કાં તો 1 આવશે, કાં તો એ બેની વચ્ચે આવશે ફ્રેન્ડ્સ, એ બેની વચ્ચે આવશે. આટલું યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ. હવે આપણે પ્રોબેબિલિટી જોવાની છે કોઇન્સની. હવે આપણે જોઈશું કોઇન્સ. ફ્રેન્ડ્સ જો ફર્સ્ટ છે કોઇન્સ. કોઇન્સની અંદર કેવું તો કે કોઇન્સમાં તમને ખબર છે હેડ અને ટેલ, હેડ અને ટેલ 2 સાઈડ હોય છે. કેટલી સાઈડ હોય છે? 2 સાઈડ હોય છે. વેન વન કોઇન ટોસ, એટલે કે એક જે કોઇનને છે ને આપણે ઉછાળવામાં આવે છે, આ લખ્યું છે ઇફ વન કોઇન ટોસ ધેન તમને ખબર છે ચાન્સીસ, તમે કોઈન ઉછાળો છો એટલે તમને ખબર છે કાં તો હેડ આવશે કાં તો ટેલ આવશે. મેચમાં હોય છે ને. હવે કેમ જ કોઈન જ કેમ લેવામાં આવે છે? કારણ કે કોઈન છે ને એ કોઈના પક્ષમાં જઈને રિઝલ્ટ નથી આપતો, એકદમ 50-50 રિઝલ્ટ આપે છે. એને એવું નહીં કે મારે આ મેચ વાળાને જીતાડવા છે, એટલે તમારે જે છે કોચ છે ને એ એમ ટોસ કરે છે અને પછી નીચે પડે છે તો બે ચાન્સીસ હોય છે, કાં તો હેડ આવે કાં તો ટેલ આવે. એટલે જો અહીંયા રિઝલ્ટ કયા કયા મળે છે તો કે હેડ ટેલ, H, T. ઇફ 2 કોઇન્સ આર ટોસ ટુગેધર, એક સાથે બે સિક્કાને ઉછાળવામાં આવે ફ્રેન્ડ્સ, એક સાથે બે સિક્કાને ઉછાળવામાં આવે તો રિઝલ્ટ કયા કયા મળશે તો કે HH, HT, TH, TT. હવે આ રીતે બે સિક્કા હોય ને, આ પહેલી વાર ઉછાળો મેં, બરાબર, આ ચાન્સીસ બતાવું છું. તમે ઉછાળો ને બે સિક્કાને એક સાથે એટલે ચાન્સીસ કયા કયા આવે, હું બધા ચાન્સીસ અહીં લખું છું. આ બધા ચાન્સીસ છે, બરોબર. ચાન્સીસના નંબર કેટલા આવે ને હું તમને કહીશ, પણ હું માનો કે આ ઉછાળું છું, બરોબર. આ મેં ઉછાળો એટલે કાં તો તમને એક સિક્કા ઉપર H દેખાય, બીજા ઉપર T દેખાય. ચાલો એમ નહીં, હવે પાછો મેં ઉછાળો તો આવું પોસિબલ છે ને, એકમાં T આવે બીજામાં H આવે. હવે આવું પોસિબલ છે ને બેયમાં T આવી શકે, યા તો એવું પોસિબલ છે ને બેયમાં H આવી શકે. તો 4 પોસિબિલિટી છે ને એ જ આપણે અહીં લખી છે, HH, HT, TH, TT. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? હવે જો નેક્સ્ટ, ઇફ 3 કોઇન્સ આર ટોસ ટુગેધર, 3 કોઇન્સ આર ટોસ ટુગેધર એટલે કે 3 સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે ફ્રેન્ડ્સ, તો પોસિબિલિટી કઈ કઈ છે એ આપણે જોવાની છે ફ્રેન્ડ્સ. પોસિબિલિટી જોઈએ. હવે ને આ રીતે યાદ રાખશો. હવે 3 સિક્કાને તમે ઉછાળો ને ફ્રેન્ડ્સ, એટલે આપણે નીચે લખીએ 3 સિક્કાને એક સાથે ઉછાળો એટલે આવી પોસિબિલિટી બને, ત્રણેય ઉપર H આવે યા તો ત્રણેય ઉપર ટેલ આવે. આ બે પોસિબિલિટી બધાને યાદ રહી. જો આ 8 રિઝલ્ટ છે ને, આના 8 રિઝલ્ટ મળે. કેટલા? 3 કોઇન, વેન 3 કોઇન્સ આર ટોસ ટુગેધર વી ગેટ ટોટલ 8 રિઝલ્ટ્સ. તો આપણે આ ટોટલ 8 રિઝલ્ટ છે ને એને યાદ રાખવાના છે ફ્રેન્ડ્સ. કઈ રીતે યાદ રાખવાના એ જુઓ. હવે જો તમને આ બે તો યાદ આવી જ જાય, HH, TT. હવે તમારે શું કરવાનું છે તો કે તમે વિચારો કે આ HH એ 3 કોઈ સ્ટુડન્ટ છે, બેન્ચીસ ઉપર બેઠા છે. TT એ 3 સ્ટુડન્ટ છે, એ બેન્ચીસ ઉપર બેઠા છે. હવે શું થાય છે તો કે આ જે H છે, તમે આપણે થોડોક કલર બદલી નાખીએ. આ H અને T આ આગળ પાછળ બેઠા છે, આગળ પાછળ આ બે બેન્ચીસ છે. હવે એ બે એવું વિચારે છે કે આપણે આગળ પાછળ ફરી જઈએ, જગ્યા બદલી નાખીએ. એટલે શું થશે તો કે H અને T બદલી નાખશે. એટલે શું થશે તો કે આપણે આગળના છે ને સેમ રાખીએ, આપણે હાઇલાઇટ કરીને બતાવીએ એટલે તમને વધારે સમજ પડશે. આ એકબીજાની જગ્યા ચેન્જ કરે એટલે આગળના બે તો સેમ જ રહેશે, HH અને TT. એ બે જગ્યા નથી બદલી, પણ શું કર્યું છે તો કે ઓલા બે જગ્યા બદલી છે, આપણે એને અલગ કલરથી. આ T છે ને એ આગળ જતો રહ્યો અને આ H છે ને એ કહે કે હું પાછળ જતો રહું, એટલે આ રીતે એ બંને જગ્યા બદલી. હજી બે સમજતા નથી. શું કરે છે તો કે T કહે છે મારે વચ્ચે આવવું છે, તો આયરો H કહે હું વચ્ચે આવી જાઉં. એટલે શું થાય છે તો કે બંને વચ્ચે આવી જાય છે. T અને આ H બંને ક્યાં આવી ગયા? વચ્ચે આવી ગયા ફ્રેન્ડ્સ. વચ્ચે આવી જાય ને તો ઓલા બે તો આ શું થાય તો કે H અહીંયા આવી જાય, આગળ H તો હતો જ, આ એક H અહીંયા હતો, આ T અને આ H અહીંયા વચ્ચે વયો ગયો ને તો T ક્યાં આવી ગયો? કોર્નર ઉપર. આવું થશે ફ્રેન્ડ્સ. હજી બે સમજતા નથી હો, હજી બે સમજતા નથી. હજી શું કહે છે તો કે અમારે જગ્યા બદલવી છે. T કહે છે મારે આ બાજુ કોર્નર ઉપર આવું. T શું કહે છે મારે
આ બાજુ કોર્નર ઉપર આવું. એ જ શું કહે છે મારે આ બાજુ કોર્નર ઉપર આવું એટલે શું થશે તો કે ટી એચ એ બે આગળ આવી ગયા. તો ઓલા જે કોર્નર વાળા છે જે ઓલરેડી બેઠા હતા સીધા અને સાધા એ ક્યાં આવી જશે તો કે ઈ આવી જશે વચ્ચે. આ ટી ક્યાં આવી જશે વચ્ચે અને ઓલરેડી એચ અને ટી તો હતા જ ને છેલ્લે. તો તમે જુઓ આ રીતે એનું જગ્યા ચેન્જ થાય છે. તો એમ કરતા કરતા આપણે ટોટલ 1 2 3 4 5 6 7 8 રિઝલ્ટ ફ્રેન્ડ લખાઈ ગયા વગર ભૂલે. આ પેટર્નથી તમે યાદ રાખશો તો તમને આ રિઝલ્ટ ક્યારેય ભૂલાશે નહીં ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ફ્રેન્ડ્સ ફોર્મ્યુલા છે તમને રિઝલ્ટ્સ નંબર ઓફ રિઝલ્ટ્સ તમને આપેલા છે 2n. આ તમારે યાદ રાખવાનું છે 2n. 2 કેમ આવ્યો તો કે કેટલી સાઈડ હોય છે કોઈનમાં 2 સાઈડ હોય છે એટલે બેઝમાં આવશે 2. n શું છે નંબર ઓફ કોઈન્સ કેટલા કોઈન એક સાથે ઉછાળેલા છે એ છે ફ્રેન્ડ્સ. તો 2n n ઇઝ વોટ નંબર ઓફ કોઈન્સ. આ તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું. કેમ કારણ કે તમને આ ક્વેશ્ચન પૂછાય છે. ફોર એક્ઝામ્પલ when 4 coins are tossed together find number of results. ચલો નંબર ઓફ રિઝલ્ટ્સ ફાઇન્ડ કરવાના છે. કેટલા કોઈન છે 4. તો તમે 4 કોઈન હોય એટલે હું એચ 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 ટી 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 આ રીતે બધું લખશો તો ફ્રેન્ડ્સ બહુ વાર લાગવાની છે. એ તમારે એડ રિઝલ્ટ હોય ને ત્યાં સુધી તમને યાદ હોય ત્યાં સુધી બહુ નાનું છે તમે ઓછા સમયમાં લખી શકો એવું છે. પણ 4 કોઈન હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું. તમને ક્યારેય કયા રિઝલ્ટ છે ને એ લખવાનું નહીં કહે. આ MCQ ટ્રુ ફોલ્સ એટલે કે તમારો ઓબ્જેક્ટિવ વાળો ક્વેશ્ચન હોય ને એમાં પૂછાય 4 કોઈન વાળું 5 કોઈન વાળું 6 કોઈન વાળું. તો તમારે શું કરવાનું સિમ્પલ તમારી ફોર્મ્યુલા શું છે તો કે 2n. ચલો 2 n ઇઝ વોટ નંબર ઓફ કોઈન્સ કેટલા છે તો કે નંબર ઓફ કોઈન્સ 4 છે. તો અહીંયા n ની જગ્યાએ શું મૂકવાનું છે ફ્રેન્ડ્સ 4. 2 એટલે કે 2 into 2 into 4 ટાઈમ 2 2 4 2 8 2 16. સો આન્સર ઇઝ વોટ 16. તો ટોટલ રિઝલ્ટ કેટલા મળશે 16. યાદ રાખજો તમારે શું યાદ રાખવાનું છે તો કે 2n કોઈન માટે 2n n ઇઝ વોટ નંબર ઓફ કોઈન્સ. હવે આ વસ્તુ ચેક કરવી ને તો આપણે અહીંયા ચેક કરીએ. જો 2n ચલો 3 કોઈન હોય ત્યારે 8 રિઝલ્ટ મળે છે ને તો આપણે ચેક કરીએ ફોર્મ્યુલામાં 8 મળે છે કે નહીં તો કે જોઈએ 2 નંબર ઓફ કોઈન્સ 3 2 આન્સર 8. તો નંબર ઓફ રિઝલ્ટ 8 મળે છે આપણે લાઈવ જોયેલા છે. સો ફ્રેન્ડ્સ 2n યાદ રાખવાનું છે n ઇઝ નંબર ઓફ કોઈન્સ. તો આનાથી તમને ટોટલ રિઝલ્ટ મળી જશે. નંબર ઓફ રિઝલ્ટ તમારે ફાઇન્ડ કરવા હોય તો 2n યાદ રાખવાનું છે ફ્રેન્ડ્સ. નેક્સ્ટ ફ્રેન્ડ્સ ડાય યા તો ડાઇસ. હવે જો તમારે આ ડાઇસ વાળા ક્વેશ્ચન છે ને ફ્રેન્ડ્સ ડાઇસ વાળા તો તમારે ખાસ યાદ રાખવાનું છે ઇવન ઓડ નંબર પ્રાઇમ નંબર આવું બધું યાદ રાખવાનું છે. હવે તમને ડાઇસ ખબર છે કે તમે ડાયની અંદર ટોટલ 6 સરફેસ હોય આ રીતે હોય છે. હું તમને ડ્રો કરીને બતાવું. આ રીતે તમને ખ્યાલ છે કે આ રીતને પાસો કહેવાય અને ડાઇસ કહેવાય કે જેમાં 6 સાઈડ હોય છે. તમને આ 3 દેખાય છે અને એવી 3 પાછળની સાઈડ ઢકાયેલી છે. આની ઉપર ડોટ હોય છે 1 પછી 2 ડોટ હોય છે 3 ડોટ હોય છે 4 ડોટ 5 ડોટ 6 ડોટ. હવે તમને ક્વેશ્ચન પૂછું છું કે એની અપોઝિટ સરફેસ છે એનો સમ કેટલો થાય એ તમે કમેન્ટ કરીને બતાવજો મને. આ જે અપોઝિટ સરફેસ માનો કે આ નીચેની સરફેસ છે ને તો ત્યાં કંઈક નંબર લખેલો છે એવી જ રીતે ઉપરની સરફેસ છે ને ત્યાં કંઈક નંબર લખેલો હોય બેનો સમ કેટલો થાય ને એ ચેક કરવાનું છે તમારે. એ મને કોમેન્ટમાં તમે કહેજો આન્સર કેટલો આવે ને. હવે જો તમને ખબર છે તમે ડાય છે એ થ્રો કરો એટલે તમને ખબર છે કાં તો 1 આવે કાં તો 2 આવશે કાં તો 3 કાં તો 4 કાં તો 5 કાં તો 6. આની સિવાય કોઈ આવશે નહીં. તો અહીંયા જો તમને લખું ઇફ 1 ડાય એક જ ડાય આપણે ઉછાળો ને ધેન રિઝલ્ટ 1 2 3 અપ ટુ 6 આટલા ટોટલ પોસિબલ રિઝલ્ટ છે. હવે યાદ રાખવાનું છે આની અંદર ફ્રેન્ડ્સ કે તમે જ્યારે 1 ડાય થ્રો કરો એટલે ટોટલ 6 રિઝલ્ટ આવે તો એમાં કેટલા પ્રાઇમ નંબર છે કેટલા કમ્પોઝિટ ને કેટલા
કયા કેટલા ઇવન ઓડ. ચાલો તો આપણે ઇવન નંબર લઈએ. ચાલો ઇવન નંબર કયા છે, ઓડ નંબર કયા છે અને પ્રાઇમ નંબર કયા છે. ચાલો ઇવન નંબર મીન્સ કે જેને આપણે ડિવાઈડ કરી શકાતા હોય તેવા. ઇવન એટલે કે બેકી સંખ્યા કહેવાય. તો કે આ 2 4 6 2 4 6 કેવા છે, ઇવન નંબર છે. પછી ફ્રેન્ડ્સ પછી તમારે લેવાનું છે ઓડ નંબર. તો ઓડ નંબર કયા છે, તો કે 1 3 5. આ કેવા છે ઓડ નંબર 1 3 5. પછી તમારે ફ્રેન્ડ્સ પ્રાઇમ નંબર. તો પ્રાઇમ નંબર કયા, તો કે જેને તમે ડિવાઈડ ન કરી શકો એવા નંબર્સ. તો કે એવો કયો છે, તો કે 2 ને તમે ડિવાઈડ 2 ના કોઈ ફેક્ટર ન પડે, પછી 3 ના કોઈ ફેક્ટર ન પડે અને 5 ના કોઈ ન પડે. તો અહીંયા શું આવશે 2 3 5. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ? 1 નહીં આવે. 1 નાઇધર પ્રાઇમ નોર કમ્પોઝિટ. યાદ રાખજો એ કમ્પોઝિટ નથી ને પ્રાઇમ નથી. યાદ રાખજો એ કમ્પોઝિટ નથી, પ્રાઇમ નથી. 1 આખો કેવો છે, તો કે વિશિષ્ટ સંખ્યા કહેવાય, સ્પેશિયલ નંબર કહેવાય એને. એટલે 1 ને બાકાત રાખવાનો. એટલે આ ઇવન ઓડ અને પ્રાઇમ તમને ખબર હોવી જોઈએ, કયા ઇવન છે, કયા ઓડ છે, કયા પ્રાઇમ નંબર છે ફ્રેન્ડ્સ. હવે તમને ક્વેશ્ચન એવો પૂછાય, ઇવન પ્રાઇમ નંબર. ઇવન પ્રાઇમ નંબર તો એમાં કયા કયા ઇવન પ્રાઇમ નંબર આવે, તો કે ઇવન પ્રાઇમ નંબર તો એક જ છે 2. આપણે અહીં લખી દઈએ, હજી એક એડ કરી દઈએ. ઇવન પ્રાઇમ નંબર કયો છે, ઇવન પ્રાઇમ નંબર 2. યાદ રાખજો ઓનલી 2 એવો છે કે જે ઇવન છે અને કેવો છે, પ્રાઇમ છે. આ યાદ રાખવાનું. ચલો હવે આના કોઈ પણ ક્વેશ્ચન પૂછાય, તમને એવું પૂછાય when one die throw then find the probability of getting even number on top surface. એટલે કે ઉપરની સરફેસ ઉપર ઇવન નંબર આવે એની પ્રોબેબિલિટી. તો ઇવન નંબર કેટલા છે, તો આપણે પહેલા શું લખવાનું, તો કે P of E equal to favorable outcome divided by total outcomes. So friends favorable outcomes કેટલા છે, તો કે ઇવેન્ટ કઈ છે આપણી, તો કે ટોપ સરફેસમાં ઇવન નંબર આવવો જોઈએ. તો ઇવન નંબર વાળા કેટલા છે, તો કે 1 2 3. તો કાઉન્ટિંગ લખવાનું 3. ટોટલ આઉટકમ ટોટલ કેટલા છે, તો કે આ કાઉન્ટ કરો 1 2 3 4 5 6. તો અહીંયા આવશે 6. કટ કરો 3 2 6. તો આન્સર આવ્યો 1/2. તો ફ્રેન્ડ્સ એની 1/2 પ્રોબેબિલિટી આવી. ખ્યાલ આવે છે? તો આવા ક્વેશ્ચન આમાંથી પૂછાઈ શકે. હવે છે તમને આપેલું છે if two dice thrown together, એક સાથે બે જે પાસા છે ડાઇસ છે એને ઉછાળવામાં આવે છે. હવે વિચાર કરો, મેં બે પાસા ઉછાળ્યા, નીચે પડ્યા, એટલે પેલી સરફેસ ઉપર શું આવશે, માનો કે 1 આવી શકે, બીજી ઉપર શું આવી શકે 2. મેં પાછા ઉછાળ્યા તો શું આવી શકે, પોસિબલ 2 આવી શકે. અહીંયા માનો કે 1 આવી જાય, પછી માનો કે પાછા ઉછાળ્યા તો શું આવી શકે, એવી પોસિબિલિટી છે ને 3 આવે, યા તો અહીંયા 2 આવે, માનો કે અહીંયા 4 આવે ને અહીંયા 5 આવે. તો આવા ફ્રેન્ડ્સ બહુ બધા પોસિબલ છે. તમે ઉછાળો એટલે બધામાં અલગ અલગ બધા પ્રોબેબિલિટી આવી શકે, બધી પોસિબલ આવી શકે. તો તમે અહીં જો રિઝલ્ટ્સ મેં લખેલા છે, ટોટલ રિઝલ્ટ્સ લખેલા છે ફ્રેન્ડ્સ, કે જેમાં માનો કે 1 1 આવી શકે. બંને જે ડાઇસ છે એમાં બંનેમાં 1 1 દેખાતું હોય, યા તો 2 1 દેખાતું હોય, યા તો 3 1 દેખાતું હોય, યા તો 4 1 દેખાતું હોય, 5 1 દેખાતું હોય. તો બધા પોસિબલ જે છે આઉટકમ તમને મળી ગયા. હવે જો એને પેટર્નમાં લખીને યાદ રાખવાના. પેટર્નમાં શું છે, જો તો પહેલી પેરમાં જો તો ઊભા મેં લખ્યા ને વર્ટિકલ 1 છે, જો આ 2 છે, આ રેડ કલરના 3 છે, રેડ કલરના 4 છે, રેડ કલરના 5 છે. આ જો વર્ટિકલ બધા સેમ લખેલા છે મેં. એવી જ રીતે તમે જો સેકન્ડ જે પેર છે ને એમાં તમે જો તો કે શું લખેલું છે, તો કે હોરિઝોન્ટલ સેમ 1 બ્લુ કલરના લખ્યા છે, બ્લુ કલરના 2 લખ્યા છે. તો આવી રીતે 36 રિઝલ્ટ છે. તમે કાઉન્ટ કરશો કેટલા છે ટોટલ 36. આમાંથી બહુ બધા ક્વેશ્ચન પૂછાય. આમાંથી એક બે ક્વેશ્ચન આપણે જોઈશું. હવે છે ને યાદ રાખજો ફ્રેન્ડ્સ, આની ફોર્મ્યુલા છે 6n. જો ડાઇસમાં ટોટલ સરફેસ કેટલી હોય 6, એટલે અહીંયા બેઝમાં શું આપ્યું છે 6. તમને 6 આપ્યું છે બેઝમાં, અને પાવરમાં શું આપ્યું છે n શું છે નંબર ઓફ ડાઇસ. એટલે આગળ જે સિક્કાનું હતું ને કોઈનનું એમાં 2 સરફેસ એટલે 2n.
અને અહીંયા 6 સરફેસ છે એટલે 6n. ત્યાં કોઈન હતું એટલે n ઇક્વલ ટુ નંબર ઓફ કોઈન, અને અહીંયા શું છે ડાઇસ, તો અહીંયા n ઇક્વલ ટુ નંબર ઓફ ડાઇસ. આટલી સમજ પડી. હવે તમને અહીંયા 6n આપ્યું છે ને, તો આપણે ચેક કરીએ. માનો કે 1 ડાઇસ હોય તો 6 6, ટોટલ 6 રિઝલ્ટ આવે. તો આપણને જો 6 રિઝલ્ટ મળ્યા હતા અહીંયા. હવે માનો કે 2 ડાઇસ છે તો 6 6 એટલે 6 6 આન્સર આવ્યો 36, એટલે ટોટલ 36 રિઝલ્ટ મળે. હવે તમને એવો ક્વેશ્ચન પૂછાય, when 3 dice thrown together find the total number of results. તો તમે શું કરશો? તો કે 6 કરશો, કારણ કે 3 ડાઇસ છે. તો 6 એટલે 6 into 6 into 6 216 આવે છે આઈ થિંક. તમે ચેક કરજો. તો ફ્રેન્ડ્સ, આ રીતે નંબર ઓફ રિઝલ્ટ ફાઇન્ડ કરી શકાય જો તમને 6n આવડતું હોય તો. તો આ નંબર ઓફ રિઝલ્ટ મળી ગયા ફ્રેન્ડ્સ. હવે આમાંથી ક્વેશ્ચન કેવા પૂછાય તમને એવું કહે. હું અહીંયા ફોર એક્ઝામ્પલ એક ક્વેશ્ચન લખી દઈએ આપણે. ફોર એક્ઝામ્પલ જો આખું નથી લખતો, તમને એવું કહે, when 2 dice thrown together find the probability of getting upper surface sum is 2. તમને એવું કહે કે જ્યારે બે કોઈન આ બે ડાઇસને થ્રો કરવામાં આવે છે ને રિઝલ્ટ મળે છે, એમાં અપર ફેસ ઉપર સમ 2 થવો જોઈએ. સમ શું થવો જોઈએ? સમ 2 થાય. તો હવે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની છે ને, તો આપણે લખવાનું ઇવેન્ટ ઈ. જો આખો ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરાય ને એ હું કહું છું. ઇવેન્ટ ઈ શું છે? ઇવેન્ટ તો કે સમ શું થવો જોઈએ? સમ ઇઝ 2. ચલો સમ ઇઝ 2. ચલો સમ 2 થાય ને એવા કાઉન્ટ કરો. ચલો અહીંયા જો આવ્યો 1 + 1 2 થાય છે. પછી બીજું ગોતો 2 + 1 3 થાય. તો આમાં આ બધા રિઝલ્ટ તમારે ફાઇન્ડ કરવાના. 1 + 1 સમ 2 થાય ને એવું એક જ રિઝલ્ટ છે. તો અહીં શું લખશું? 1. હવે તમારે ટોટલ આઉટકમ્સ કેટલા છે? તો કે 36. તો હવે તમારે ફોર્મ્યુલા લખવાને પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ઇવેન્ટ ઈ ઇક્વલ ટુ ફેવરેબલ આઉટકમ ડિવાઇડ બાય ટોટલ આઉટકમ્સ. તો ફેવરેબલ આઉટકમ્સ ફોર ઇવેન્ટ ઈ કેટલા છે? તો કે 1. આ 1 મળ્યા આપણને અહીંયા. ડિવાઇડ બાય ટોટલ આઉટકમ્સ કેટલા છે? 36. જો તમે ફેવરેબલ આઉટકમ્સ ને ટોટલ આઉટકમ્સ લખો છો ને, એ શું છે? વન ઓફ ધ કાઉન્ટિંગ છે. એ કાઉન્ટિંગ છે ફ્રેન્ડ્સ. યાદ રાખજો, આ 1 મેં લખ્યું. તમને એમ થાય 1 કેમ લખ્યું? તો કે મેં કાઉન્ટ કર્યું છે. શું સમ 2 થાય ને એવા 1 રિઝલ્ટ છે, તો રિઝલ્ટ કાઉન્ટ કરીને ત્યાં લખવાના છે. તો આન્સર આવ્યો 1/36. હવે આવું તમને પૂછે. હવે માનો કે તમને એવું પૂછે સમ થવો જોઈએ 7, તો હું છે ને આનો ડાયરેક્ટ આન્સર લખું. જો ડાયરેક્ટ હું કાઉન્ટ નહીં કરું. સમ 7 થાય ને એવા 6 રિઝલ્ટ છે ડિવાઇડ બાય 36. એટલે કટ કરશો એટલે 1/6. હવે તમને એવું થશે સર તમે ગોખીને આવ્યા હો, યા તો તમને એવું થાય તમને તો આવડતું જોઈએ ને. હા તો બસ એ મને જે આવડતું જોઈએ ને એવું તમને શીખવું. હવે જો મેં ડાયરેક્ટ 6 લખ્યા, હું અહીંયા કાઉન્ટ કરવા નથી ગયો. સમ 7 થાય ને એવા આપણે કાઉન્ટ કરીએ. ચલો જો આવ્યો આ એક છે. હું તમને હાઇલાઇટ કરીને બતાવું. આપણે હાઇલાઇટ કરીએ ને તો વધારે ખ્યાલ આવશે કે સમ 7 થાય ને એવા કેટલા છે. તો કે આ જો 1 + 6 2 + 5 3 + 4 4 + 3 5 + 2 6 + 1. આ કેટલા કાઉન્ટ કરો તમે? 6 થાય છે. તો આપણે શું લખવું? 6 ડિવાઇડ બાય ટોટલ કેટલા છે? 36. એટલે આન્સર કટ કરશો ને એટલે 1/6 આન્સર આવ્યો. સો ફ્રેન્ડ્સ, આ જે મેં ડાયરેક્ટ કીધું એ કઈ રીતે પોસિબલ છે? તો નીચે જો તમને ટેબલ દેખાય છે, નીચે ટેબલ જો તમને દેખાય સમ ઓફ નંબર્સ ઓન 2 ડાઇસ. 2 ડાય તમે થ્રો કરો ને પછી જે તમને મળે ને એના જે 2 ડાઇસના જે રિઝલ્ટનું સમ છે ને એનું ટેબલ બનાવ્યું છે. હવે જો અંદરની સાઈડ તમને શું આપેલું છે? સમ આપેલા છે. અંદરની સાઈડ તમને સમ આપેલા છે. તમે જો સમ 2 થાય. હવે તમે જુઓ પોસિબલ શું છે? તો કે 1 + 1 મિનિમમ સમ 2 થાય અને મેક્સિમમ સમ કેટલો થાય? તો કે 6 + 6 12 થાય. 6 + 6 12. તો અહીંયા તમે જો 2 સમ 3 સમ 4 સમ 5 સમ 6 સમ 7 સમ 8 9 10 11 12 પોસિબલ આટલા છે. હવે ફ્રેન્ડ્સ એના રિઝલ્ટ બહારની સાઈડ લખ્યા છે. જો રિઝલ્ટ કઈ રીતે લખ્યા? તો કે 1 to 5
અહીંયા પણ 1 to 5 અને મિડલમાં 6. એટલે યાદ રાખવાનું, હું તમને સમ પૂછું ને એટલે એની જે લાઈનમાં જે હોય ને નંબર ઓફ રિઝલ્ટ હોય. હવે જો હું તમને બતાવું આ રીતે. હવે માનો કે હું સમ 2 કહું તો એવા રિઝલ્ટ કેટલા છે તો કે 1. તો ડાયરેક્ટ તમારો આન્સર શું આવવો જોઈએ 1/36. થઈ ગયું ડાયરેક્ટ. તમારે આ છે ને આ બધું લખવાની જરૂર નથી. 36 રિઝલ્ટ લખવાની જરૂર નથી ફ્રેન્ડ્સ. હવે હું તમને એમ કહું કે સમ 4 થાય, સમ 4 થાય તો રિઝલ્ટ કેટલા છે તો કે 3. રિઝલ્ટ કેટલા છે 3. તો તમારો આન્સર આવશે 3/36. ડાયરેક્ટ આન્સર આવી જાય ફ્રેન્ડ્સ. તમારે આ 36 રિઝલ્ટ લખવાની જરૂર નથી અને એમાં ગોતવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટ આ ટેબલ તમને આવડતું હોય ને તો થઈ જાય. માનો કે સમ 7 તો એવા રિઝલ્ટ કેટલા છે તો કે 6. મેં અહીંયા ડાયરેક્ટ જોઈ લીધું હતું. તો તમારે ખાલી આ ટેબલ યાદ રાખો ને એટલે આ 36 લખવા ન પડે ને એમાંથી જેટલા ક્વેશ્ચન પૂછાય ને એ તમે સોલ્વ કરી શકો છો ફ્રેન્ડ્સ. સો નેક્સ્ટ ફ્રેન્ડ્સ, ડેક ઓફ પ્લેઇંગ કાર્ડ્સ. પત્તા. તમને ખબર હોવી જોઈએ કે પ્લેઇંગ કાર્ડ્સ જે તમે પત્તા રમો છો એ પત્તામાં 52 કાર્ડ્સ હોય છે. ટોટલ કેટલા કાર્ડ્સ હોય છે 52. તો આપણે છે ને 52 કાર્ડ્સને ડિવાઈડ કરીએ. 52 છે ને એને 4 પાર્ટ કરો ને એટલે તમને 13 મળે. 13 4 52 થાય ને એટલે 4 પાર્ટ કરો એટલે 13 મળે છે. હવે 13 માં તમને ખ્યાલ હશે કે 13 શું હોય છે તો કે રેડ કલરના હાર્ટ હોય છે. હાર્ટ આવા જે છે ને ડ્રો કરેલા હોય છે કાર્ડની અંદર. પછી બીજા 13 કેવા હોય ડાયમંડ્સ, આ રીતે આ શેપમાં હોય છે. પછી હોય છે સ્પેડ્સ, બ્લેક કલરના સ્પેડ્સ એટલે આવો જે છે ને લીફ પાન હોય છે. અને ક્લબ્સ એટલે આવું જે ટ્રી હોય છે. એટલે આ તમારે યાદ રાખવાનું છે શેપ અને એના નામ અને એના કલર. તો જો 13 છે ને 13 એમાં આલ્ફાબેટ કેટલા છે તો કે આલ્ફાબેટ તમારો A, J, Q અને K. 4 આલ્ફાબેટ છે. કેટલા આલ્ફાબેટ છે 4. ચલો તમને આલ્ફાબેટ નું પૂછે ને, તમને એવું પૂછે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ આલ્ફાબેટ કાર્ડ. ગેટિંગ આલ્ફાબેટ કાર્ડ. તો તમે આલ્ફાબેટ વાળા કાઉન્ટ કરો. તમારી પ્રોબેબિલિટી કોની ફાઇન્ડ કરવાની કીધી આલ્ફાબેટ કાર્ડ. ચલો તો આલ્ફાબેટ હોય ને આલ્ફાબેટ એવા કાઉન્ટ કરીએ તો કેટલા છે આલ્ફાબેટ વાળા આપણે કાઉન્ટ કરીએ. આલ્ફાબેટ વાળો જો આ 1 2 આ 3 આ 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. તો તમારો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ 16/36. જો હું ડાયરેક્ટ લખું છું, તમારે બાકી ફોર્મેટમાં લખવાનું. પહેલા શું લખવાનું ઇવેન્ટ લખવાની, પછી એની સામે એના ફેવરેબલ આઉટકમ, પછી નીચે લખવાનું ટોટલ આઉટકમ્સ ઇક્વલ ટુ જે હોય તે, પછી ફોર્મ્યુલા P of E ઇક્વલ ટુ ફેવરેબલ આઉટકમ્સ ડિવાઈડ બાય ટોટલ આઉટકમ્સ ને પછી આ વેલ્યુ મૂકીને ઉપર નીચે કટ કરવાનું. સો ફ્રેન્ડ્સ તમે જુઓ કે આપણો આન્સર 16/36 આવ્યો. હવે આવા મેં ક્વેશ્ચન પૂછે ને અલગ અલગ પૂછે. તમને એવું પૂછે ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ એસ કાર્ડ ગેટિંગ એસ કાર્ડ. એસ કાર્ડ એટલે શું તો કે આ જો એ એકા છે ને આ એકા કહેવાય એસ કાર્ડ. તો કેટલા છે તો 1 2 3 4. તો આન્સર આવશે 4/36. 4/36. સો ફ્રેન્ડ્સ તમે જુઓ અહીં નેક્સ્ટ આ જે પછી આ જે છે ને જેક કહેવાય. ક્યુ એટલે ક્વીન, કે એટલે કિંગ. તો જેક, ક્વીન અને કિંગ. તો બધા કાર્ડમાં 3 કાર્ડ એવા છે કે જેક, ક્વીન પછી કિંગ આ ત્રણેય છે. બધામાં તમે જુઓ તો ત્રણેયમાં આપેલું છે 4 માં 3 કાર્ડ. તો એમાં શું હશે તો કે ચિત્ર દોરેલા છે, ડ્રોઈંગ હશે એટલે કે એ ચહેરા દોરેલા છે. તો એને શું કહેવાય ફેસ કાર્ડ. શું કહેવાય ફેસ કાર્ડ. તો ફેસ કાર્ડ કેટલા છે ટોટલ તો કે કાઉન્ટ કરો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો યાદ રાખજો 12 ફેસ કાર્ડ છે. તમને એવું પૂછાય ફાઇન્ડ ધ પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ ફેસ કાર્ડ. ગેટિંગ ફેસ કાર્ડ. તો ફેસ કાર્ડ કેટલા છે તો કે 12 ડિવાઈડ બાય ટોટલ 36. હવે તમને એવું પૂછાય નોન ફેસ કાર્ડ. તો નોન ફેસ કાર્ડ કેટલા છે તો કે 40. તો આન્સર આવશે 40/36. જો આ તમારે એક જ ફોર્મ્યુલા છે પણ યાદ રાખવાનું ક્વેશ્ચન કઈ રીતે પૂછાય. પછી તમને એવું પૂછાય ગેટિંગ 5. તમને એવું પૂછાય ગેટિંગ રેડ કલર 5.
રેડ કલર 5 યાદ રાખો રેડ કલર 5 કયા કયા છે તો કે રેડ કલરના 5 2 છે એટલે આન્સર આવશે 2/36 ખ્યાલ આવે છે 2/36 તો યાદ રાખવાનું છે તમને પછી નામમાં પૂછે ગેટિંગ હાર્ટ્સ તો હાર્ટ્સ વાળા કેટલા તો કે 13 ટોટલ ડિવાઇડ બાય 36 તો આવા ઘણા બધા ક્વેશ્ચન આમાંથી ફ્રેન્ડ્સ પૂછાય તો આ તમારે આખું ટેબલ યાદ રાખવાનું છે પછી ડેઝ છે ફ્રેન્ડ્સ લાસ્ટ ટોપિક છે ડેઝ તો ડેઝમાં યાદ રાખવાનું છે ટોટલ ડેઝ મંથની અંદર પછી વીકની અંદર યરની અંદર પછી યરમાં ટાઈપ હોય છે તો આવું બધું આપણે જોવાનું છે તો ડેઝ છે કોમન યર સિમ્પલ યર તમને કીધું હોય કોમન યર તો એમાં તમને ખબર છે 365 ડેઝ હોય છે ટોટલ જેમાં ફેબ્રુઆરી મંથ કેટલા દિવસનો હોય છે તો કે 28 ડેઝનો હોય છે આ યાદ રાખજો લીપ યર કીધું હોય ને ફ્રેન્ડ્સ લીપ યર કીધું હોય તો એક દિવસ વધારે હોય છે 366 ડેઝ હોય છે લીપ યરની અંદર એમાં ફેબ્રુઆરી મંથ કેટલાનો હોય છે તો કે 29 ડેઝનો હોય છે એક દિવસ વધે છે ક્યાં વધે છે તો કે ફેબ્રુઆરી મંથમાં યાદ રાખજો અને બીજું આ યાદ હોવું જોઈએ જો આ રીતે હાથને યાદ રાખવાનો જાન્યુઆરી તો કે આ 30 ઉપર જે ટેકરા વાળો ભાગ છે ને તો એને 31 ડે હોય જાન્યુઆરીમાં પછી ખાડા વાળો ભાગ તો 30 હોય એમાં 30 દિવસ જાન્યુઆરી ફેબ્રુઆરી પણ જો ફેબ્રુઆરીમાં યાદ રાખવાનું છે કોમન યર હોય તો 28 ડે અને નોન કોમન એટલે કે લીપ યર હોય તો ત્યાં આવશે 29 ડે માર્ચ તો 31 ડે એપ્રિલ 30 ડે પછી મે 31 ડે પછી જૂન 30 ડે જુલાઈ 31 ડે પછી પાછું આમ અહીંયા તો કે આ પાછું ટેકરા વાળો ભાગ આવ્યો તો શું આવશે ઓગસ્ટ 31 સપ્ટેમ્બર 30 ડે પછી ઓક્ટોબર 31 નવેમ્બર 30 ડે ડિસેમ્બર 31 ડે યાદ આવી ગયું તો આ રીતે યાદ રાખવાનું છે ખાલી તમારે આ યાદ રહી જાય ને એટલે યાદ રાખવાનું કે ફેબ્રુઆરી મંથ આવે ને ત્યાં તમારે 28 કાં તો 29 એ પછી કયું વર્ષ આપ્યું છે એના ઉપર છે હવે નેક્સ્ટ ફ્રેન્ડ્સ ફોર્મ્યુલા છે હવે તમને આમાંથી કેવા ક્વેશ્ચન પૂછાય તો કે પ્રોબેબિલિટી ઓફ ગેટિંગ 5 ડે ઇન અ મંથ વાળા પૂછાય કે મંથની અંદર 5 સન્ડે 5 સેટરડે 5 મંડે આવું પૂછાય મંથની અંદર તો તમારે યાદ રાખવાનું છે ટોટલ ડેઝ હોય જે મંથમાં એમાંથી 28 ડે માઇનસ કરવાનું ડિવાઇડ બાય 7 આ પ્રોબેબિલિટી તમને પૂછે ને ત્યારે તમારે સીધું લખવાનું P ઓફ E ઇક્વલ ટુ માનો કે તમને જાન્યુઆરી મંથનું પૂછ્યું જાન્યુઆરી મંથમાં 5 સન્ડે જાન્યુઆરી મંથમાં 5 સન્ડે હોય એની પ્રોબેબિલિટી તો જાન્યુઆરી મંથ કીધો છે ફ્રેન્ડ્સ તો જાન્યુઆરી મંથમાં કેટલા ડે હોય તો કે 31 માઇનસ અકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા 28 છે તો અહીં 28 કરવાનું ડિવાઇડ બાય 7 છે તમારે ખાલી ટોટલ ડેઝ છે ને ત્યાં તમને કયો મહિનો કીધો છે ને એ પ્રમાણે ત્યાં મહિના પ્રમાણે તમારા ડે ચેન્જ થશે તો 31 માઇનસ 28 આન્સર આવ્યો 3/7 ખ્યાલ આવે છે તો આ રીતે તમારે યાદ રાખવાની છે ફોર્મ્યુલા ટોટલ ડેઝ માઇનસ 28 ડિવાઇડ બાય 7 મંથ હોય ને જો તમને આ રીતે તમારું યરનું યાદ રખાઈ દઉં આ જે મંથનું હતું ને તો અહીં 28 આવ્યા અને યર હોય ને તો અહીં 364 આવે યર હોય તો શું આવે 364 અને ટોટલ ડે કોના લખવાના તો કે અહીં યરના લખવાના તો જો અહીં તમને જો મંથનું પૂછવું હોય છે ને તો મંથમાં 5 સન્ડે 5 મંડે 5 સેટરડે કેટલા આવે છે એની પ્રોબેબિલિટી ફાઇન્ડ કરવાની કીધી હવે તમને યરનું પૂછવું હશે ને તો યરની અંદર ફ્રેન્ડ્સ તમારો હશે 53 સન્ડે 53 સેટરડે 53 મંડે યા તો તમને 53 વીક્સ આવું કહી દે તો ફ્રેન્ડ્સ આ રીતે પૂછાય ત્યારે તમારે શું કરવાનું ટોટલ ડેઝ માઇનસ 364 ડિવાઇડ બાય 7 હવે જો માનો કે તમને લીપ યર કીધું હોય લીપ યર કીધું હોય તો લીપ યરમાં કેટલા હોય દિવસ તો કે 366 માઇનસ 364 ડિવાઇડ બાય 7 એટલે આન્સર શું આવશે તો કે 2/7 તમને કોમન યર કીધું હોય તો એમાં 365 ડે હોય એમાંથી 364 માઇનસ કરો એટલે આન્સર આવે 7 એટલે આન્સર આવ્યો 1/7 હવે જો આ તમારે ફોર્મ્યુલા યાદ ન રાખવી હોય ને ફ્રેન્ડ્સ તો એક વસ્તુ યાદ રાખો તમારે ફોર્મ્યુલા યાદ ન રાખવી હોય શું કરવાનું તો કે લીપ યર માટે 2/7 લીપ યર માટે 2/7 કોમન યર માટે 1/7 કોમન યર માટે 1/7 આ રીતે યાદ રાખી લેવાનું તમારે જો ફોર્મ્યુલા યાદ ન રાખવી હોય તો અને મંથની પણ ફોર્મ્યુલા યાદ ન રાખવી હોય તો માઇન્ડમાં યાદ રાખો માઇન્ડમાં
તમને જે મંથ કીધો છે, જો ડિવિઝનમાં 7 તો આવશે જ, ડિવિઝનમાં 7 આવશે. હવે વિચારો, હું તમને કહું માર્ચ મહિનો, નહીં હું તમને કહું એપ્રિલ મહિનો, તો એપ્રિલ મહિનામાં કેટલા દિવસ આવે? તો કે 30 ડે. 30 માંથી 28 માઇનસ કરો, કેટલા બચ્યા? 2. તો ડાયરેક્ટ અહીંયા 2/7. એટલે આ બધા ક્વેશ્ચન શેમાં પૂછાશે ફ્રેન્ડ્સ? તો કે સેક્શન એ ની અંદર પૂછાય. એટલે ખાસ યાદ રાખવું કે ટોટલ ડે માંથી 28 મંથ કીધું હોય તો, અને યર કીધું તો ટોટલ ડેઝ માંથી 364 માઇનસ કરવાના, અને બંનેના ડિવિઝનમાં 7 તો છે જ. હવે ઘણીવાર તમને ક્વેશ્ચનમાં લીપ યર યા તો કોમન યર એવું નથી કીધું, પણ તમને એવું કહી દીધું 2016 આવો યર આપી દીધા. યર આપી દે ને ફ્રેન્ડ્સ, ત્યારે શું કરવાનું? ત્યારે તમારે શું કરવાનું? તો ત્યારે તમારે એવું કરવાનું કે છેલ્લા 2 ડિજિટ છે, છેલ્લા 2 ડિજિટ એને તમારે 4 થી ડિવાઈડ કરવાના. જો 4 થી ડિવાઈડ થઈ જાય અને કોઈ પોઈન્ટમાં આન્સર ન આવતો હોય ને, તો એ કયું હશે? લીપ યર હશે. કયું યર હશે? લીપ યર. તો 2016 કેવા છે? લીપ યર. હવે ઘણીવાર કેવું થાય કે લાસ્ટ 2 ડિજિટને તમે ડિવાઈડ ન કરી શકતા હો, લાસ્ટ 2 ડિજિટને તમે ડિવાઈડ ન કરી શકતા હો, તો તમારે શું કરવાનું છે? તમારે આવું કરવાનું, માનો કે 3000 છે, હવે લીપ યર છે કે નહીં તમને પ્રશ્ન થાય, તો તમે શું કરશો? લાસ્ટ 2 ડિજિટને 4 થી ડિવાઈડ કરો, તો લાસ્ટ 2 ડિજિટ તો 100 છે, સોરી 00 છે. તમારે શું કરવાનું છે? તો કે 3000 છે ને, એને તમારે 400 થી ડિવાઈડ કરવાના. કેટલાથી? તો કે 400 થી. 0000 કટ, 30 ડિવાઈડ બાય 4. પોઈન્ટમાં આન્સર આવતો હોય ને, તો એ કેવું હશે? કોમન યર હશે ફ્રેન્ડ્સ. કેવું યર હશે? કોમન યર. એટલે યાદ રાખજો, લાસ્ટ 2 ડિજિટને 4 થી ડિવાઈડ કરવાના, જો થઈ જાય તો એ લીપ યર. લાસ્ટ 2 ડિજિટ 4 થી ડિવાઈડ નથી થતા, તો એને આખા યરને 400 થી ડિવાઈડ કરવાના. કેટલાથી? 400 થી. જો 400 થી થઈ જાય તો એ કેવું હશે? લીપ યર. નથી થતું, પોઈન્ટમાં આન્સર આવે છે, તો એ કેવું હશે? નોન લીપ, એટલે કે કોમન યર હશે ફ્રેન્ડ્સ. તો આટલી થિયરી છે. હું આશા રાખું છું અને તમે વિશ્વાસ રાખો ફ્રેન્ડ્સ, તમે વિશ્વાસ રાખો, જેટલી પણ થિયરી ચલાવી છે, જેટલી થિયરી ચલાવી છે એના બહારનો ક્વેશ્ચન થિયરીનો તમને બોર્ડમાં નથી પૂછાવાનો. આટલો વિશ્વાસ તમે કક્ષા એજ્યુકેશન ઉપર રાખો અને મારા પર રાખો ફ્રેન્ડ્સ. આટલો વિશ્વાસ રાખશો એટલે 100% તમને આનું બેનિફિટ રહેવાનું જ છે. તમે છેલ્લે સુધી અહીંયા વિડીયોમાં છો એટલે તમને કંઈક ગમ્યું છે, તમને કંઈક આવડ્યું છે, તો જ તમે અહીંયા છો ફ્રેન્ડ્સ. તમને જો આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને એને પણ મદદરૂપ થાઓ ફ્રેન્ડ્સ. સો નો મોર ટેક ટાઈમ, વી સ્ટોપ હિયર ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ.